ગાઈસ તો વેલકમ બેક ટુ દેસી લાઈફસ્ટાઈલ વ્લોગ અને આજે આપણે બીજી તારીખ થઈ ગઈ મતલબ કે દશેરા છે અને આપણે રેડી થઈ ગયા છીએ ગરબા પધરાવા જવાનો છે અને બીજું બી ઘણો પ્રોગ્રામ છે એ બધું તમને બ્લોગમાં બતાય અને બ્લોગમાં બના રહેજો અને બ્લોગ ગમે તો લાઈક કરતા રહેજો અને આપણે દેખાડીએ આ માણસને સવારમાં કેવું લાગે છે આવા કેટલાક ભેરા કાંઈક આવો લુક ભાઈ સવારમાં ઘડિયા અહીંયા આવવાના છે ભેગા એટલે એ તૈયાર થાય છે અને આપણે તો જોઈ શકો છો તૈયાર થઈ ગયા ને કાચમાં કંઈક આવા લાગીએ આપણે આવો કાંઈક સીન છે અમારો સવારનો હાલો આપણે રોનકભાઈને બે ઉપડી ગયા છીએ મામાના ઘર બાજુ ગાઈઝ તો આપણે મામાના ઘરેથી પાછા વળી ગયા છીએ અને હવે પેટ્રોલ પુરાવા ચોકડી ઉપર ઊભા હતા અને આ સાઈડ માલવણ બાજુનો રસ્તો જાય છે અને આ સાઈડ કેળામૂળ બાજુનો રસ્તો જાય તો કાંઈક આવો સીન છે અત્યારે તડકાનો બપોરનો હવે આપણે ઘરે જાય ત્યાં સુધી તો હે ગાઈઝ આપણે હવે હવા સાથે વાતો કરી છીએ કારણ કે ગાડી પણ ચલાવે છે ખુદ યમરાજ ગાડી ચલાવે છે આજે જોઈ શકો છો તમે આપણે જઈ રહ્યા છીએ ઘરે અને આખો રોડ ખાલી છે એટલે લીવર તાણી દીધું છે સ્પીડ મીટરનો કાંટો કામ કરતો નથી ને કર બતાવો કે કેટલી સ્પીડ છે જો આ ખાલી વિડીયોમાં પવન જ આવવાનો છે ગાઈસ મારા હાથમાંથી ફોન હલે છે અને બહુ આવી ગયો અને હેલ્મેટમાં છોકરીઓ જઈ રહી છે અને અમારે હેલ્મેટ નથી પહેર્યું તમને બતાવું અત્યારે થેલીની અંદર બતાવું સોડા લીધી છે બારે જાવ એટલે સીધું આવીને એમ જ અને તડકાના લીધે મારી આંખો થોડીક બંધ થઈ જાય છે કારણ કે સૂર્યનું કિરણ જ્યારે કીકીની અંદર પ્રવેશે છે ત્યારે કીકી આપોઆપ નાની સાઈઝની થઈ જાય છે અને ગાઈસ હમણાં હું તમને લોકોને બતાવું આજે દશેરા છે તો જૂની ગાડીવાળા બી નવી ગાડી લાગે એટલા માટે બહાર
ઓય કંકુ હે ગાઈસ, ગુડ ઇવનિંગ. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો આપણે ગુડ ઇવનિંગમાં મળ્યા છીએ. તો જો અત્યારે ઇવનિંગનો આપણો બધા વાતાવરણ છે ને રોનકભાઈ કંઈક બકબક કરે છે તો આપણે જોઈ. અને સવારની ઘંટી ચાલુ કરી હતી મમ્મીએ લોટ દળવા માટે. એટલે જો આખી ઘંટી એમને પડી છે ને આખા ઘરમાં લોટ થઈ ગયો છે. જો તમને બતાડું, જો ફર્ક જો આપણે સાફ કરવાની છે ને આ ઘંટીની હાલત જો. એટલે થોડીક તો સાફ કરી નાખીએ પણ થોડીક બાકી છે, આપણે કરવાની છે. અને જો આખી થોડીક બાકી જો દેખાય થોડોક લોટ. તે આપણે કંઈક સાફ કરી નાખી. અને અત્યારે બપોરના 3:30 જેવું થયું છે એટલે અમુક માણસ સૂતા છે પાડાની જેમ પડ્યા છે. અને રોનકભાઈ ખબર નહીં ક્યાં છે. વંશીના કામમાં વ્યસ્ત છે. એને બધાની હળિયું જ કટાવી ઘરમાં તો કરે પણ બારે નથી મૂકતા કોઈને. આમ જો એના કામ. અને અહીંયા જો આપણો રાખો ખાઈ છે, એ ખાઈ છે, અહીંયા ખાઈ છે. અને આ જો આ રોનકભાઈ આવું કરવું બહુ ગમે. બધાને હમણાં બંસીને કરવા જાહે. જોજો અહીંયા જો જોજો ક્યાંક ઉલાળી નો નાખે. એ ઝાટકો લઈ ગયો ભાઈને. તો હાલો હવે આપણે મસ્તીનો વીમ થઈ ગઈ છે એટલે અત્યારે આપણે ખાઈ લઈ નહીં. રોનક મારા માટે બારે ગયા હતા એટલે કંઈક લાવ્યા હતા. તમને દેખાડું શું લાવ્યા હતા. ફ્રીજમાં બી મૂક્યું છે. શું ફ્રીજમાં મૂક્યું? અને જો ગાઈસ આને શું કહેવાય કમેન્ટમાં કહેજો. વાગે ને તો આપણે એકાદું નાસે ઉડી જાય એવું કામ છે તો આને શું કહેવાય કમેન્ટમાં કહેજો. અને આને શું કહેવાય ને એ કમેન્ટમાં કહેજો. કમેન્ટ ભરી દેજો આખી બધાય થઈને. અને હે ગાઈઝ, ઇવનિંગ થઈ ગઈ છે અને ઇવનિંગમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. અને અહીંયા નીપુબેન મમ્મીએ ઘંટી ચાલુ કરી હતી ને તો આખા ઘરમાં લોટ ઉડ્યો હતો થોડો. નીપુબેનને ભેગો કર્યો. કેવી મજા આવી ને ભેગું કરવાની. લોટ ભેગું કરવાની વાત થાય હો. તો ભલે હું કાંઈક બીજું સમજી. એવું છે એમ ને. તો આમ જોવો વરસાદે ધડબડાટી ચાલુ કરી દીધી છે. જોતો તો ત્યારે આવ્યો ને હવે આવ્યો. इस लड़के को कुछ भी हाथ में मिल जाए उसके साथ चिपक ही जाता है. फुल वरसाद है. અને નવી રીત આવી છે ગામમાં. બેઠા પણ હોય. બેઠા નહીં આમ જ અડવાનું હોય તો જખો કચરા નીકળે. આ તો જિંદગી પહેલી વખત જોયા વાર્તા એમ કરાય. તો આમ તો મેં નથી કોઈને કાઢતા જોઈએ. આમ હંજવાળી ન કાઢતા. સૃષ્ટિ ઉપર મેં તો આવવાનું કેટલાય જોયા હરખી રીતના ગઈ સંજય
પિચકારી કાઢવી હોય તો આમ જ કાઢવાની એટલે બધી જ દૂર ખૂણે ખૂણે નીકળી જાય. અમુકને વાટા ન વાટા હોય ને એટલે ખબર ન પડે. દોડાયા રોજ આમ જ વાળજો હવે હરખી નીકળી રોજ જાય. આમ જ વાળું. બેઠા બેઠા જ વાળે. અને એમાં ગઈઢા માણા હોય ને મેં એવું જોયું છે ગઈઢા માણા હોય ને મમ્મી આને કદાચ ખાલી ખોટું છે ને મારો મગજ ન ગરમ કરે. મગજ ગરમ કરમાં મગજ પડકા થઈ જાય. એવું હા તો કાંઈ નહીં મારે અમે ચા બનાવી એના ઉપર મૂકી દે ભડકો થાય ને તો આ ભડકો કરીને A few minutes later. હે ગાઈઝ તો યાર સાથે જ આપણો બ્લોગ એન્ડ કરી હી અને આજના બ્લોગમાં તમને મજા આવી હશે આઈ હોપ અને વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી દો અને હા તમને એક ન્યૂ અપડેટ આપી દઉં કે આપણે ઇન્સ્ટાગ્રામ પર બી પેજ બનાવ્યું છે તો જલ્દી જઈને ફટાફટ ફોલો કરી દો અને રેગ્યુલર શોર્ટ્સ પર રેગ્યુલર શોર્ટ્સ બી ચાલુ થઈ ગયા હે તો બી લાઈક કરતા જાઓ અને કમેન્ટ કરતા જાઓ મસ્ત મજાની અને શેર કરો અને સબસ્ક્રાઈબ વન્સ અગેન કહું સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનની બટનને ઓન કરી દો અને હર કહી દઈએ અમારી લેંગ્વેજમાં કહીએ તો ત્યાં સુધી બાય બાય.